હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે? મજામાં જ છો? મારું નામ છે ભાઈ દીપ બ્લોગ અને આજે અમે આવી છીએ. ચાલો તમને ડાયરેક્ટ ત્યાં જ દેખાડી. અને આ આપણી ગાડી જાય ટાણા કરતી અને તમને ગેટ જોઈને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં આવ્યા છીએ. ચાલો થોડોક આગળ જઈને તમને ખબર પડશે કે ક્યાં આવ્યા છીએ આપણે. વરાજ બાકી આવ્યો છો આમ જો ફોટા શૂટિંગ માટે વરાજ આવ્યા છે. અને આપણે આવી ગયા છીએ કામનાથ મહાદેવ મંદિરે. અને ગાઈસ કામનાથ મહાદેવ તાળું માર્યું છે અત્યારે. થોડાક કલાક 2 કલાક બેહીને જોવી ન વિશ્વાસ તો તમને દેખાડી ઉભા રહ્યો. જો તાળું માર્યું છે અત્યારે. અને હવે કેટલા વાગ્યા ખબર છે? અત્યારે વાગ્યા છે 2:30 છે. 2:30 થાય છે એટલે હવે જોવી કેટલા વાગે ખુલે. જાવ ત્યાં બેસી રહેતી ગાડી બેસી અને પછી આગળ જોઈ હાલ. અને અમે આવી ગયા હતા કામનાથ મહાદેવની અંદર મંદિરે. અને મેં પરમિશન લીધી હતી કે હું કહેવાય કે વિડીયો ઉતારવા અત્યારે મને નહીં આપે, કેમ કે 6 વાગ્યા પછી વિડીયો ઉતારવાનો છે. એટલે ખાલી ફોટા મેં પાડી લીધા. ફોટાની પરમિશન મેં લઈ લીધી છે. તમે ફોટા જોઈ જુઓ. ને હું આવ્યો છું થોડોક પાછળની સાઈડ, આપણે હા થોડીક દરિયા બાજુ આવ્યો છું. અને જોવા મળ્યું છે કે આમ જૂની વસ્તુ છે. અહીંયા કૂતરા ઉઠતા થોડીક ફાટીને તો આવે છે હાથમાં. અહીંયા મંદિરે કૂતરા ઉઠતા છે સેવા કરવી પડે એટલે જોવી. હવે મહાદેવની દયા શિવ પીઠો પહેલાં આપણે બૂટું કરીએ. બે મિનિટ. આ બાજુ હું પેલી ફેર આવ્યો છું, બીક થોડીક લાગે. હાલો ચાવી પાછા બૂટ કરી લેવી. દર્શન તો આપણે થઈ ગયા છે. હું લેખ તમે એક ફેર વાંચો છો. ગાજી ગેટ ખુલ્લો નથી પણ હવે ગેટ ખુલી ગયો એટલે મેં વિડીયો બનાવી લીધો. અને વિડીયો બનાવીને ના પાડી હતી કે 6 વાગ્યા પછી આપણે આરતી થાય પછી બનાવવાનું, કેમ કે હું આવ્યો હતો 3 વાગે એટલે મારી પહેલું ટાઈમ નહોતો. કેમ કે હાલો નેક્સ્ટ વિડીયો મિલતા તબ તક के लिए गुड बाय टाटा.
हर हर महादेव। तब तक के लिए मिलते नेक्स्ट वीडियो में। गुड बाय।